રામ સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વ્લોગમાં। તો વાગી ગયા ત્યાં 3 આપણે સવારના તો કાંઈ આપણે બ્લોગિંગ કરી નથી, કેમ કે પછી થોડું કામ હતું। ભાઈ આવ્યા હતા, આપણે પીઓપી વાળાને જેવું આવ્યા હતા એ જોઈ ગયા, અને શામજીભાઈની કમેન્ટ હતી કે પ્લાસ્ટર થઈ ગયું। તો ભાઈ પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું હોય, હવે પીઓપી વાળાનું કામ હે ને પછી ટાઇલ વાળાનું હોય। તો આપણે અત્યારે તો એડેની ટોલી દિલીપભાઈ ભરી નાખી અડધી, એ ખણવા જવાની ત્યારે। તો હાલો ખણી આવી પહેલાં, અને ડુંગળી બુંગળી નીંદવાનું કામ હતું એ થઈ ગયું કમ્પ્લીટ પૂરું। આજે ટમાટા નીંદવાનું કામ ચાલુ કીધું એનું, રાયડામાં છેલ્લું પાણી ચાલુ હોય। હવે અડધામાં કદાચ વળી જોશું કેમ થાય। અડધો તો કેમ કે થોડોક આગળ રહો ને 10-15 દી, એમાં તો થોડો ભૂરો કલર થવા મંડી ગયો, એટલે એ તો લગભગ છેલ્લું પાણી પીશે। અને ડુંગળી બતાવી દેજો, ડુંગળી આપણી કમ્પ્લીટ નીંદાઈ ગઈ। હલો મને બતાવીને ટમાટા નીંદવાનું ચાલુ કીધું હોય। માજી ને વિજય ને આજ વિજય આવ્યો નીંદે, દિલીપ ગયો પાણી વાળો ટમાટા નીંદે। શું કરો હો? બેઠ્યો હું જાઉં, બેઠ્યો પૂરી લઈને પૂરી જો પૂરી કેમ બેઠી બે આવેલી બે આ તો મારી કરે નીંદે। હારી જો આપણે ડુંગળી નીંદાઈ ગઈ કમ્પ્લીટ। હા, અને પૂની પાસે નીચે બેસી ગઈ। અરે જો ટમાટા એટલું એટલું ખડે। અરે જો આમ નીંદે। હમણે રોપ હતો એટલે હમણે વધારે। તો મિત્રો આપણા એડા આજે હવારના પાણી મૂકી દીધું અંદર, અને સલ્ફર આપણે હલાવી દીધું। આજ ટાઈગર હતું ને આપણે કણે આજે હલાવ્યું ટાઈગર, થોડુંક જુરિયામાં નાખી દીધું। એવામાં હમણાં તો ઉતાર્યા હતા, પણ પાછા વાળી ઉતારવા જેવા થઈ ગયા। હમણાં 4-5 દી પહેલાં ઉતાર્યા હતા, તે પડ્યા હતા, અહીંયા ભરી લીધા। હજી બેગ ભરી મેં વચ્ચે ભરવાની પણ હવે દિલ્હી ફે નહીં ને આપણે અહીંયાથી ટોલી ઉપાડી જાય, કેમ કે ટ્રેક્ટરનું થોડુંક વળી કામ હે। મકાઈ બકાઈને થોડાક પારા વળી નાખવા કીધું, નાખી દઈએ, કેમ કે રાયડાને હવે છેલ્લું પાણી હશે ને એટલે પાણી અમે ફ્રી થઈ ગયા છે। તો મેં કીધું મકાઈ તો થઈ ગયા કરવી હોય થોડી ઘણી, વાંધો ના આવે। વિદિત હવે બેસી ગયો ટ્રેક્ટરમાં, અને આજે હું ને વિદિત પહેલાં સવારમાં જ હેરાન થયા। એટલે જો લાઈન આપણે ક્યાંય બારે કે કાઢીને, કેમ કે નારિયેલ ને આ બાજુ આંબા એ આપણે આપણું વાવેલો ને તો વાંધો ના આવે। તો શું આપણામાં પાણી આવતું એટલે ધોરિયામાં પાણી હલી જાય ને એટલે આજે આને છોડવાને પાણી જડી જાય, વાંધો ના આવે। પણ અત્યારે ક્યાંય વાવેલ હે નહીં, એટલે કીધું ધોરિયો એટલો કરવો અને આવડું પાણી બગાડવું એના કરતાં એંડેમાં અમે આપણે મૂકી દઈને ડ્રીપમાં પાણી। અને આ એક લાઈન વાધી હતી, આમે લાઈન ઘણી પડી આપણા આગળ, એટલે વાધી લાઈન હતી તો જો અત્યારે અહીંયા નાખી દીધી। આમ બધે હેરંગ દેખાતી હશે તમને, જો એ બાજુ આંબા હે આપણા પાસે અહીંયા, આ જો આપણે અહીંયા આંબા રહે। આંબેને કીધું પાણી જડી જાય તો વળી વાંધો ના આવે, ધ્રો થઈ જાય ને એને, એટલે એંડે ભેરું આને વળી જડી જાય ધોરિયામાં। આપણે ધોરિયો અત્યારે કાઢવો ના પડે, મસ્ત ફૂટ આવી ગઈ, ધ્રો થઈ ગયો, નીચે બધે પલરી ગયું એટલામાં। ને આમાં દવા મારવી પડશે સેટામાં, કેમ કે લાઈનું પડ્યું એટલે ન પાછું આમાં કંઈ રખાવાય સેટો આપણાથી ને કે લાઈનું બરી જાય, એટલે અને ખડ જ પછી આપણે ખડની તો દવા જ મારવી પડે। અને મિત્રો આ આપણો આંબો, કાલે આપણે પાછો આમાં વળી દૂધ ને ગોળનો છંટકાવ કરી નાખ્યો હોય, તમે કદાચ કાલ વિડીયોમાં જોયું હશે। કેમ કે મેં કીધું હજી એક રાઉન્ડ એક આપણે લઈ લઈએ તો વળી વાંધો ના આવે, રિઝલ્ટ આવે કે ના આવે આમ આપેને ખબર પડે। હજુ હવે લગભગ
થાશે અંદર આંબા, હજી થયા નથી, અમુક અમુક નાનકા થયા. આમાં આપણે આ પાછો આંબો આપણો દેશી, આ કોઈ આપણે કેસર બેસર નથી. આંબા આપણે બધા દેશી જ છે. એક છે કે કેસર આંબો નવાણ માથે, આ બધા અહીંયા ધોરી એમ આપણે બધા જે આંબા જે આપણે લઈ આવીએ ખાઈ નહીં, પાણી વારતા હોય એ કે ગોટલી એમને નાખી દીધી મેં ધોરિયામાં, ગોટલી ખાઈને આંબા ખાઈને જે ગોટલી નીકળે ને ગોટલી જ આવે બધી નાખેલી. આંબા બધા એમ જ છે. આમાં આપણે વેચાતો લઈને વાવેલા એકે આંબા નથી. વેચાતા લઈને અહીંયાથી આપણે નાખ્યા હતા 5 આંબા, પણ એકે થયો જ નહીં, ફૂટો જ નહીં કે 12 મહિના એ નહીં, પાંદડા પડ્યા હતા. પછી દવામાં મારી હતી કે ખરની એમાં દવા અડી ગઈ, એમાં પછી બરી ગયા. ભલે આમ તો એ એકલા જ ના કે બરી ગયા હતા, ઘણા ખરા હતા. જો આ આંબા ઉપર જો આ બધા આપણા દેશી જ છે. જો આ બધા આપણા દેશી છે. જો દેશી મુરગાથી આવે આપણે અહીંયા. શું થોડુંક દુઃખ જે ચાલે અહીંયા વાંધો ના આવે. બાકી કેસર તો લઈએ લગભગ કોઈ થયા નહીં યાર, ખા 4 વાર. હવે કેમ નથી આ ભગવાન જાણે. હવે આપણી કાંઈ થોડીક મિસ્ટેક હોય તો ભલે ને જે હોય, કાં કદાચ કોઈક છોડવા જેમાંથી ખરાબ આવી ગયા હશે. હાલો તો આંબો, હાલો તો ટ્રેક્ટર કરી નાખી ખાલી. હવે હું થોડી કે બેગ ભારી, પણ હવે દિલીપ ઉપાડી લેશે તો ખાલી થઈ ગયા એમ છે ટ્રેક્ટર. પાછું હજી વાર આપણે એમાં હારે ભરેલું પાછું વળી આપણે હજી મૂકવા જવાનું ખેતરે. એંડા ઉતારતા હતા ને આપણે 3 ટોલી ભરીએ, પણ હજી મને લાગે એક કે પોણી ટોલી થશે. પટ્ટે પડ્યો માલ, હવે કેટલો નીકળે, અડધી ટોલી નીકળે, પોણી ટોલી નીકળે, પણ ટોલી એ જોયો મેં નથી. એટલે કાલે કદાચ વળી ટ્રેક્ટર રાખવામાં જાશું તો આજે અત્યારે ખાલી કરી નાખી. વિદિતભાઈ ગોઠવાઈ ગયા માથે. હાલો વિદિતભાઈ, મારો સેલ તો કરી નાખી ખાલી. હાલો કરી લીધું ખાલી ટ્રેક્ટર એડેવાનું. વિદિત લઈ ગયો બાજુ, અહીંયા એટલા હતા ખાલી કરી નાખ્યા. 2-3 બારી ઉમર રહી ગયું ને આપણા પહેલું ના આપણા 2 ટોલા 3 ટોલા, અને જે એકાદું ટોલું થશે હજી કદાચ, એટલે અધૂરા પૂરા થઈને કદાચ 3.5-4 ટોલે જેવું આ ફેરે ઉતરે આયડા. એટલે 4 ટોલે જેવા ઉતરે. હવે એટલા પાસે નહીં હોય, કેમ કે ગરમી આવી ગઈ ને એટલે માલ બધો ભેરો જ બધો પાકી ગયો. પાછળ ઘણો રહેતો નથી હવે માલ. ગરમી આવે એટલે બધું વરી ગયા. હવે બસ બસ રહેવા દે. હા જો ભવેશ ઠામડા ધોરાવે, ઘર સાફ કરીએ. ભવેશ કે મારે ઠામડા ધોરાવાય. જો ઠામડા ધોરવાય આખે આખી જારી એને ધોઈએ. ભવેશ ને ઠામડા ધોરાવા મજા આવે. હે ભવેશ હે પછી તું જાય એને કામ કરાવવા. ત્યાં જ આપણે કામ કરાવવા આવ્યો હોય ને કા હો આવીશ ભલે વેલો. ક્યાંથી કાલ જ અટકશો તમે ઘર? ભલે વેલો. હા રવિવારે ને હા હા એમ હે કે હો આવીશ આવીશ. રજા હે ને એટલે હા ભલે વેલો. કેટલા વાગે ઉગીએ? હા હો ભલે વેલો. હા ભલે ભલે. તો તા મમ્મી ના કહેશે તો તમે બે ઝાટકી લેશો? આપણે ઝાટકી લેશું? હા ભલે વેલો. હો ભવેશ ભાઈ એમ ઠામણા ધોયાનો ઓરો શોખ થાય કા? ભવેશ ને શેનો શોખ ન થાય ને એટલો ઠામડા ધોવાનો શોખ થાય. આવતો હોય કે મામી દેવું હું ઠામડા ધોવરાવ. કોઈને જે ઠામણા ધોવાના હોય તો આપણે ભૈયા થઈ ધોવરાવશે. હા ઓર્ડર થયો. ઠામડા બારી ધોવે હે.